હેલો મિત્રો, આજે આપણે વાવવાનું છે પાણી. એ માટે આપણે આવી ગયા ખેતરમાં અને આપણે મોટર પણ શરૂ કરી દીધી. ને હવારનો નજારો કંઈક અલગ હોય છે મિત્રો ખેતરનો. આપણે ઘડીક વાર જ પાણી વાવવાનું છે, પછી દાડિયો આવશે એટલે આપણે જવાનું છે કળસાર. દાડિયોથી આપણે આમ જો મિત્રો હાલ્યો આવે છે એટલે હું ને મારા ફોઈ બંને નીકળી ગયા કળસાર જવા માટે. વાતમાં મારા ફોઈ કે મારે પણ આવવું છે એટલે એને પણ લઈ લીધા. આ છે મહુવા હાઈવે મિત્રો, મહુવાથી ભાવનગર. અને મારા ફોઈને જવાનું હતું કોટડા. એ માટે એને કળસાર ઉતારી ને મારે જવાનું હતું મામાના ઘરે, એટલે આપણે નીકળી ગયા મામાના ઘરે. મામાને ઘણા ફોન કર્યા પણ મામા ઉપાડતા નહોતા. ના આવીને જોયું તો મામા તો સૂતા હતા. એ માટે મામાને આપણે જગાડ્યા પણ મામા જાગતા નહોતા, કારણ કે એ આખી રાત ફોરપીમાં હીરા ઘઉં ગયેલા હતા. તો એ પરાણે જગાડી ને પછી આપણે એને લઈને ગયા ખાખી બાપુએ. તો એ શરૂ ગાડીએ પણ એ ઝોલા ખાતા હતા મિત્રો. ને આપણે આવી ગયા છીએ હવે ખાખી બાપુએ. ખાખી બાપુએ દર્શન કર્યા. ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવું અને આખું મંદિર પણ બતાવું ફરી એક વખત. આની પહેલાના વિડીયોમાં પણ આપણે આખું મંદિર જોયું હતું અને દર્શન પણ કર્યા હતા. તો હજી કોઈ મુલાકાત ન લીધી હોય મિત્રો તો એકવાર આ ખાખી બાપુના મંદિરની મુલાકાત લેજો, જે મહુવાના સથરા ગામમાં આવેલું છે. જો મિત્રો આ જૂનવાણી વસ્તુઓ પણ અહીંયા ઘણી બધી છે. તબલા છે, પૈસા છે, એ બધી ખાખી બાપુની વસ્તુ છે મિત્રો. ખોડિયારમાંનું પણ મંદિર છે મિત્રો. અહીં મિત્રો શકલાનો અવાજ ને તમને એકવાર આમ જોવાની અને જાણવાની આ મંદિર વિશે બહુ ને બહુ મજા આવશે. એટલે મુલાકાત ન લીધી હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. એ બી મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા સમાધિ મંદિરે દર્શન કરવા. જો મિત્રો આ છે ખાખી બાપુનું સમાધિ મંદિર. અહીંથી આમ નજારો કંઈક અલગ આવે છે મિત્રો. પાછા ગૌશાળા ને એવું પણ છે મિત્રો. અહીંયા હિસકા ને એવું પણ છે નાના છોકરા માટે. ને પ્રસાદીની પણ સુવિધા છે મિત્રો. ને અહીંથી આખું મંદિર પણ દેખાય છે. પછી આપણે નાથી જવાનું હતું બીજા મંદિરે દર્શન કરવા, ને એ છે ભવાની માનું મંદિર. ને ભવાની માના મંદિરની એક હું તમને વાત કહું મિત્રો કે ના, તમે રૂકમણીનું તો નામ સાંભળ્યું છે. રૂકમણીનું હરણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીથી સાક્ષાત અહીંયા ખુદ અહીંયા આવ્યા હતા અને અહીંથી એનું હરણ કર્યું હતું, એવી માન્યતા છે મિત્રો. ને જાગરણ ને એવું બધું હોય, વાર પરબ હોય તેવા માણસો અહીંયા હાલીને પણ ખૂબ આવે છે. ને રક્ષાબંધનને દી મેળો પણ હોય છે, એટલે આ મંદિરની પણ એકવાર મુલાકાત જરૂરથી લેજો. અહીંયા દરિયો ને એવું બધું છે મિત્રો. આપણે આવી ગયા છીએ ભવાની માના મંદિરે. ચાલો હું તમને અંદરથી પણ આખું મંદિર બતાવું. ને પછી આપણે દરિયો પણ જોવા જઈશું. આપણે આવી ગયા છીએ ભવાની માના મંદિરે. જો મિત્રો આ છે ભવાનીમાં ને આ મંદિર આવેલું છે કતપરમાં. પહેલા હું દર્શન કરી લઉં મિત્રો, પછી તમને સરખી રીતે પણ બતાવું. જો મિત્રો આ છે ભવાનીમાં. આ સાઈડ આવેલા છે ભવાનાથ. અહીંયા ભવાનાથના પણ મંદિર, ભવાનાથનું પણ મંદિર છે મિત્રો. આ કાળ ભૈરવ દાદા બેઠેલા છે મિત્રો, એટલે કાળ ભૈરવ પાસે દાદાની પણ આપણે પગે લાગી લીધા. અહીં મોટું માં લખેલું છે મિત્રો. નાથી જવાય છે દરિયે. આપણે નીકળી ગયા દરિયા સાઈડ. અહીંયા પણ પ્રસાદીની સુવિધા છે મિત્રો, પણ અત્યારે તો બંધ થઈ ગયું હતું કારણ કે અમે મોડા ગયા હતા. જો મિત્રો આ છે દરિયો. અત્યારે દરિયો તો આમ ઊંડો વયો ગયેલો છે, એટલે હું તમને પડખેલી તો હાવ નહીં બતાવી શકું. તો આપણે નીચે તો જઈ થોડાક.
દરિયો બહુ ઊંડો વયો ગયેલો છે મિત્રો. અહીંયા તમને આવી ગાડીઓ પણ અહીંયા તે જોવા મળી જશે. એટલે કોઈને આમ ગાડીની સવારી કરવાની ઈચ્છા હોય તો એ પણ કરી શકશે. એ રખડીને આપણને લાગી હતી ભૂખ, એટલે હું ને મારા મામા આવી ગયા નાસ્તો કરવા. આપણે 2 ડીશ ભેળ મગાવી હતી. ભેળ પછી જો મિત્રો હું તો ભેળ ખાઈ ગયો હતો, પણ આપણે મામાએ હજી ખૂટવાડી નહોતી તા તો આપણે આવી ગઈ પાણીપુરી. એટલે પાણીપુરી ખાઈને પછી આપણે નીકળી ગયા પાછા ઘર તરફ. હું ને મારા મામા નીકળી ગયા નીપ તરફ, અને નીપ મારા મામાનું ગામ છે મિત્રો. અને એક પ્રશ્ન પૂછો તો મિત્રો કે આ જ્યાં ગોળ જેટલું વાયર લગાય છે એને શું કહેવાય છે? એ શું કામમાં આવે છે? થોડા કમેન્ટ કરી નાખજો. વાટમાં આપણને લાગી હતી તરસ, એટલે આપણે આવી ગયા રસ પીવા. ને મિત્રો વિડીયો કરી નાખીએ હવે અહીંયા એન્ડ, કારણ કે બહુ લાંબો થઈ ગયો છે. મળીએ પાછા બીજા વિડીયોમાં. રામ રામ અને સીતારામ.